नमस्कार दोस्तों, नीट 2020 फिजिक्स डाउट सोल्यूशन અને એનાલિસિસ પેપરમાં કયા સેક્શનમાંથી કયા સ્ટાન્ડર્ડમાંથી શું પૂછાયેલું છે એમનું એનાલિસિસ અને એમની સાથે એમનું સોલ્યુશન જોશું. તો અહીંયા આપણે ગુજરાતી મીડિયમમાં પેપરના સોલ્યુશન વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. આ જ પેપર સોલ્યુશન ઇંગ્લિશ મીડિયમમાં પણ અવેલેબલ છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મુકાઈ જશે. સાથે સાથે આ જ જે સોલ્યુશન છે એની પીડીએફ પણ ટૂંક સમયમાં જ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મુકાઈ જશે. તો જોઈએ કે કઈ રીતે કયા સ્ટાન્ડર્ડમાંથી ક્વેશ્ચનનું સિલેક્શન કેવી રીતે થયું છે. તો પેપરમાં જો ક્વેશ્ચનની વાત કરીએ તો આઉટ ઓફ 45 ક્વેશ્ચન, ટોટલ 45 ક્વેશ્ચનો છે. એમાંથી ધોરણ 11ની વાત કરીએ તો ધોરણ 11 છે એમાંથી 40% એટલે એવું કહી શકાય કે એપ્રોક્સિમેટલી 18 ક્વેશ્ચન આઉટ ઓફ 45 18 પ્રશ્નો સ્ટાન્ડર્ડ 11ના પૂછાયેલા છે, જે લગભગ 40% 40% જેવા થાય છે. આમ આવો કોઈ ચોક્કસ નિયમ નથી હોતો કે 40% પ્રશ્નો પૂછવા, 50% પ્રશ્નો પૂછવા. ડિપેન્ડ્સ, પેપર સેટર કેવી રીતે પેપર નક્કી કરે છે એના પર ડિપેન્ડ્સ કરે છે. ક્યારેક 11thનો કન્ટેન્ટ વધારે હોય છે, ક્યારેક ઓછો હોય છે. સો ધીસ ઇઝ નોટ ધી અશ્યોરિટી દેટ ધીસ મચ સેક્શન વિલ બી આસ્ક્ડ ઇન ધી 2021. 2021માં આટલો જ કન્ટેન્ટ પૂછાશે એવી કોઈ અશ્યોરિટી આપી શકાય નહીં. અને બાકી રહ્યું 12th, તો આઉટ ઓફ 45 27 ક્વેશ્ચન, 27 પ્રશ્નો છે ધોરણ 12ના હતા. એટલે એપ્રોક્સિમેટલી 60% પોર્શન છે સ્ટાન્ડર્ડ 12નો પૂછાયેલો છે. તો આ રીતે પેપરના ફિઝિક્સના 45 ક્વેશ્ચનોનું ડિસ્ટ્રીબ્યુશન હતું. જોવા જઈએ તો નીટ 2020નો ફિઝિક્સનો સેક્શન ખૂબ એટલે ખૂબ સહેલો રહ્યો છે. આપણે એવું કહી શકીએ કે ગુજકેટનું પેપર હતું એ લેવલનું પણ પેપર નહોતું. ખૂબ સહેલા પ્રશ્નો પૂછાયેલા છે. લગભગ અત્યાર સુધીનો સૌથી સહેલું પેપર ફિઝિક્સનું હતું એવું કહી શકાય. એટલે જે વિદ્યાર્થીઓએ લોકડાઉનના સમયગાળામાં ગંભીરતાથી તૈયારી કરી છે એ દરેક વિદ્યાર્થીને ખૂબ ફાયદો થવાનો છે. તો ક્વેશ્ચનના એનાલિસિસ પછી એના સોલ્યુશન તરફ આપણે આગળ વધીએ. ફર્સ્ટ ક્વેશ્ચન એટલે કે અહીંયા નીટના પેપર પ્રમાણે ક્વેશ્ચન નંબર 91 ક્વેશ્ચન નંબર 91 શું કહે છે? તો કે એક સ્થિર ઇલેક્ટ્રોનને V વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવતથી પ્રવેગિત કરવામાં આવે છે. જો આ ઇલેક્ટ્રોનની ડી બ્રોગલી તરંગ લંબાઈ 1.227 × 10⁻² નેનોમીટર હોય તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધો. તો દ બ્રોગલી તરંગ લંબાઈના સૂત્ર માટે આપણે અહીંયા લખીએ દ બ્રોગલી તરંગ લંબાઈ. દ બ્રોગલી તરંગ લંબાઈનું સમીકરણ થશે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h √2m. અહીંયા ઉર્જા તરીકે વિદ્યુત સ્થિતિમાન આપેલું હોય તો Q × V લઈ શકાય, જ્યાં h પ્લાન્ક અચળાંક, 2m એટલે પદાર્થ તરીકે કોણ આપેલું છે? ઇલેક્ટ્રોન આપેલું છે. એટલે ઇલેક્ટ્રોનનું દળ કેટલું હોય છે? 9.1 × 10⁻31 કિલોગ્રામ. ક્યુ એટલે એનો વિદ્યુત ભાર, ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર 1.6 × 10⁻19 કુલમ. અને વિદ્યુત સ્થિતિમાન આપણે શોધવાનું છે પણ લેમ્બડા આપેલી છે. લેમ્બડા 1.227 × 10⁻² નેનોમીટર. એટલે હજુ એક વખત આપણે મૂકીએ 10⁻9 × મીટર. આ તમામ કિંમત મૂકવાથી વિદ્યુત સ્થિતિમાન મળે. જો અહીંયા વિદ્યુત સ્થિતિમાનને કરતા બનાવીએ અને સોલ્યુશન કરીએ તો બંને બાજુ વર્ગ કરવો પડે. આ થશે h² 2mq × λ². આન્સર મૂકતા દરેક કિંમતો મૂકતા ફાઇનલ આન્સર આપણો આવે છે 10⁻⁴
વોલ્ટ. ક્વેશ્ચન નંબર 92. હવા માધ્યમ ધરાવતા એક સમાંતર બાજુ કેપેસિટરનો કેપેસિટન્સ 6 માઇક્રોફેરાડે છે. એટલે માધ્યમ તરીકે પહેલા કેસમાં આપેલું છે હવા. જ્યારે હવા માધ્યમ છે ત્યારે કેપેસિટન્સ આપેલું છે 6 માઇક્રોફેરાડે. એક ડાઇલેક્ટ્રિક માધ્યમ ઉમેરતા કેપેસિટન્સ 30 માઇક્રોફેરાડે થાય છે. આ માધ્યમ ઉમેરીએ એટલે કેપેસિટન્સ થાય છે 30 માઇક્રોફેરાડે. હવા જે છે એ કન્ડિશન માટે આપણે અહીંયા લખીએ આ C0 છે એટલે આ થઈ જશે C. તો 30 માઇક્રોફેરાડે થાય છે તો આ માધ્યમની પરમિટિવિટી કેટલી થશે? તો માધ્યમની પરમિટિવિટી માટે આપણે પહેલી વાત એ કરીએ કે ભાઈ ડાઇઇલેક્ટ્રિક અચળાંક કે શોધવો છે. હવે આ બંને ઉપરથી આપણને શું માહિતી મળી જશે? તો કે આના પરથી આપણને ખબર પડે કે માધ્યમ મૂકતા કેપેસિટન્સ છે એ કે ગણું થાય. એટલે C = K × C0. ચાલો K = શું થાય? તો કે ε/ε0. આપણે અહીંયા એપ્સિલોન શોધવાના છે એટલે આ સાદુરૂપને આગળ વધારીએ તો કેની બદલે મૂકીએ ε/ε0 × C0. માધ્યમની પરમિટિવિટી શોધવી છે. માધ્યમની પરમિટિવિટી એટલે શું થશે? તો કે આ જે છે એ માધ્યમની પરમિટિવિટી થશે. તો એપ્સિલોનને આપણે કરતા બનાવીએ તો શું થશે? તો કે એપ્સિલોનને કરતા બનાવીએ તો એપ્સિલોન = C ε0/C0. સાદુરૂપ આપીએ એટલે કિંમત મળી જશે. C તરીકે 30, ε0 8.85 × 10⁻12, C0 તરીકે 6. તો આન્સર થશે ઓપ્શન નંબર 2. ક્વેશ્ચન નંબર 93. R1 અને R2 ધરાવતા બે ઘન ગોળાઓ. જો શબ્દ સમજવા જેવો છે. બે ઘન ગોળાઓ એટલે ત્રિપારિમાણિક પદાર્થ આપેલો છે. એના તાપમાનમાં 1 કેલ્વિન બંનેમાં સરખો વધારો કરવો છે. એટલે પહેલાં તો આપણે અહીંયા માહિતી ધ્યાનમાં લઈએ. તાંબાના ઘન ગોળાઓ છે તો ઘન ગોળો 1 અને અહીંયા ઘન ગોળો 2 આપેલો છે. તો આ બંને ગોળા માટે ત્રિજ્યા તરીકે R1 પણ એનો સંબંધ શું આપેલો છે? તો કે 1.5 R2 અને બીજા ગોળા માટે ત્રિજ્યાનો સંકેત લેવાનો છે R2. તાપમાનમાં 1 કેલ્વિનનો વધારો એટલે બંનેમાં પહેલામાં જે તાપમાનનો ફેરફાર કરવો છે એ 1K છે અને બીજામાં જે તાપમાનનો ફેરફાર કરવો છે એ 1K છે. તો ઉષ્માના જથ્થાનો ગુણોત્તર. તો અહીંયા આપણે આન્સર તરીકે શું લખવાનો છે? તો કે તાપમાન વધારવા કે ઘટાડવા જરૂરી ઉષ્મા ઉર્જા શું છે? તો કે ΔQ = mS∆T. હવે બંને તાંબાના ગોળાઓ છે એટલે આપણે એવું કહી શકીએ કે આ બંને માટે સરખા છે. પછી બંને માટે તાપમાનનો તફાવત 1 કેલ્વિન છે એટલે એ પણ સરખું છે. તો દળ બાકી રહ્યું. દળમાં પણ આગળ વધારીએ તો દળ એટલે ઘનતા ગુણ્યા કદ અને માત્ર આના પર આધાર છે એટલે હું અહીંયા = ની નિશાની કરી અને સમપ્રમાણ મૂકી દઉં. કદમાં શું મૂકીશું? તો કે કદમાં મૂકીશું 4/3πr³ ઘન ગોળાઓ આપેલા છે એટલે. તો એના પરથી ΔQ ચલે છે રો અચળ 4/3π અચળ R3. 4/3π અને રો અચળ લેતા ΔQ ચલે છે R3. આ મુજબ આપણે સાદુરૂપ આપવાનું થાય.
ચાલો સાદુરૂપ આપીએ તો એના માટે સૂત્ર આપણે અહીંયા લખી શકીએ. શું લખી શકીએ? તો કે ડેલ્ટા Q1 અપોન ડેલ્ટા Q2 ઇઝ ઇક્વલ ટુ R1 ક્યુબ અપોન R2 ક્યુબ. R1 તરીકે 1.5 R2 ક્યુબ છેદમાં R2 ક્યુબ અને ગુણોત્તર લેશું એટલે 27/8 આપણને આન્સર તરીકે મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 94. કયો આલેખ તાંબા માટે અવરોધકતાના તાપમાન સાથેનો સંબંધ દર્શાવે છે? તાંબુ કેવું દ્રવ્ય છે? સુવાહક. સુવાહક હોય એટલે તાપમાન ગુણાંક આલ્ફા કેવો મળશે? ધન મળશે. અને ધન મળે એટલે તાપમાન ગુણાંક આલ્ફા એટલે આપણે એના ઢાળ સાથે લઈ શકીએ તો ઉપર તરફની દિશા આવે. આપણને અહીંયા ઉપર તરફની દિશા આલ્ફા ધન હોય એટલે આ બંને ઓપ્શન રહે. તો એ પ્રશ્ન થાય કે આ કેમ ન આવે? તો કે જો યાદ હોય તો આ કોના માટે છે? તો કે જો મિશ્ર ધાતુ હોય, નાઇક્રોમ છે, મેંગેનીન છે, એના માટે મળશે. તાંબુ છે એ સુવાહક છે અને આપણે એવું કહી શકીએ કે શુદ્ધ ધાતુ છે, અન્ય કોઈ ધાતુ મિક્સ કરેલી નથી, મિશ્ર ધાતુ નથી. એટલા માટે અહીંયા શુદ્ધ ધાતુના કેસમાં આ ગ્રાફ આવી શકે. બાકી આ બંને ગ્રાફોમાં તો ગ્રાફ નીચે આવે છે એટલે તાપમાન વધવા સાથે અવરોધકતા ઘટે છે, જ્યારે સુવાહકો હોય તો તાપમાન વધવા સાથે અવરોધકતા વધતી હોય છે. તો આન્સર આ ઓપ્શન થશે. 95. એક કણ જેનો સ્થાન સદિશ 2 કેરેટ મીટર છે અને તેના પર ઉગમ બિંદુની સાપેક્ષે જ્યારે 3 કેરેટ ન્યૂટન બળ લાગે છે. ચાલો માહિતીમાં શું આપેલું છે? તો કે માહિતીની વાત કરીએ તો સ્થાન સદિશ R ઇઝ ઇક્વલ ટુ 2 કેરેટ અને બળ F ઇઝ ઇક્વલ ટુ 3 કેરેટ. આ મીટરમાં છે, આ ન્યૂટનમાં છે. તો ઘૂર્ણન બળ અથવા ટોર્કનું સમીકરણ ટોર્ક ઇઝ ઇક્વલ ટુ R ક્રોસ F આ મુજબ R તરીકે 2 કેરેટ, F તરીકે 3 કેરેટ. 3 × 2 6 K ક્રોસ J માટે તો એના માટે આપણી પાસે એક પદ્ધતિ છે I કેરેટ, J કેરેટ અને K કેરેટ. અને નિયમ આપણે એવો રાખીએ છીએ કે I થી J જઈએ, J થી K આવીએ અને K થી I. જો સમઘડી દિશા હોય તો નિશાની કઈ રાખવાની? ધન. હવે અહીંયા આપણે ક્યાંથી ક્યાં જવાનું છે? K કેરેટથી J કેરેટ એટલે K કેરેટથી J કેરેટ જવાનું છે એટલે આન્સર આવશે I કેરેટ, પણ આના કરતાં ઊંધી દિશા છે એટલે નિશાની કઈ આવશે? -J કેરેટ. તો I કેરેટ -6 I કેરેટ ન્યૂટન ઇન્ટુ મીટર. ઓપ્શન 2 આપણા માટે આન્સર થશે. થ્રેશોલ્ડ આવૃત્તિથી 1.5 ગણી આવૃત્તિનો એક પ્રકાશ આપાત કરવામાં આવે છે. આપાત પ્રકાશ કેટલો છે? થ્રેશોલ્ડ આવૃત્તિથી 1.5 ગણો છે. જો આવૃત્તિ અડધી કરી નાખવામાં આવે, હવે આને કરવામાં આવે છે અડધી, અર્થાત 1.5 V0/2 એટલે કે 0.75 V0 અને તીવ્રતા બમણી કરવામાં આવે તો પ્રવાહનું શું થશે? હવે અહીંયા જે સ્થિતિ છે એમાં આપાત પ્રકાશની આવૃત્તિ છે એ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં ઓછી થઈ ગઈ, 0.75 જ છે. તો આનો અર્થ એવો થયો કે અહીંયા ફોટો ઇલેક્ટ્રિક અસર ઉદ્ભવે નહીં. ફોટો ઇલેક્ટ્રિક અસર જ નથી ઉદ્ભવવાની તો કોઈ પણ પ્રકારનો પ્રવાહ વહેવાનો નથી. એટલે પ્રવાહ કેટલો થઈ જવાનો છે? 0. ઓપ્શન
ત્રીજો, એક નાના પ્રિઝમ કોણની એક સપાટી પર એક કિરણ આપાત કોણ I પર આપાત થાય છે અને વિરુદ્ધ સપાટીથી લંબ રૂપે નિર્ગમન પામે છે. હવે આકૃતિ દોરીએ તો હું અહીંયા આકૃતિ આ રીતે દોરું છું. આ એક પ્રિઝમ છે અને પ્રિઝમ માટે આપણને જે ખૂણો લેવાનો કીધો છે એ ખૂણો A છે. કોઈ પણ ખૂણા પર I જેટલા આપાત કોણે કિરણ આપાત થાય છે. આ સપાટીને દોરેલો લંબ I આપાત કોણ, અને આ કિરણ એવી રીતે આપાત થાય છે કે સપાટીને લંબ રૂપે બહાર નીકળે છે. સપાટીને લંબ રૂપે બહાર નીકળે એટલે લંબ સાથે બનાવેલો કોણ 0, નિર્ગમન કોણ 0 થાય. તો પ્રિઝમનું સૂત્ર શું છે? તો કે પ્રિઝમ માટે પ્રિઝમનું બેઝિક સમીકરણ એ છે કે I પ્લસ E ઇઝ ઇક્વલ ટુ A પ્લસ ડેલ્ટા. ચાલો, I E તરીકે 0 મળે છે, એ તરીકે સંજ્ઞા એ જ આપી છે. ડેલ્ટા તો અહીંયા સ્પષ્ટ લખ્યું છે નાનો પ્રિઝમ કોણ છે, અને પ્રિઝમ કોણ નાનો હોય તો ડેલ્ટાનું સમીકરણ થાય ડેલ્ટાનું સમીકરણ થાય A મ્યુ -1. ચાલો, તો I ઇઝ ઇક્વલ ટુ A પ્લસ A ઇન્ટુ મ્યુ માઇનસ A. અહીંયા A અને A કેન્સલ, તો I ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઇન્ટુ A. આ થશે આન્સર, ઓપ્શન નંબર 2. એક પરમાણવિક વાયુ કીધું છે. એક પરમાણવિક વાયુ ની સરેરાશ ઉષ્મા ઉર્જા. એક પરમાણવિક વાયુ કીધું એટલે મુક્તતાના અંશો F ઇઝ ઇક્વલ ટુ 3 થાય. અને કુલ ઉર્જાનું સૂત્ર, કુલ ઉર્જા E એક સૂત્ર થાય F/2 મ્યુ R કેપિટલ T. બીજી રીતે લખી શકાય F/2, અને જે મ્યુ ઇન્ટુ R છે એની બદલે લખી શકાય KB ઇન્ટુ કેપિટલ T. મુક્તતાના અંશો 3 હોવાથી 3/2 KB ઇન્ટુ T. પછી એ ઉષ્મા ઉર્જા કે ગતિ ઉર્જા કે કુલ ઉર્જા કે 3/2 KB T. 99 અવગણ્ય દ્રવ્યમાન ધરાવતા 1 મીટર લંબાઈના એક સળિયાની વાત કરી છે. આપણે સળિયો દોરીએ. આ એક સળિયો છે જે અવગણ્ય દ્રવ્યમાન ધરાવે છે. અર્થાત સળિયાનું દળ આપણે કેટલું લેવાનું છે? તો કે સળિયાનું દળ છે એ આપણે 0 લેવાનું છે. સળિયો એનું દળ છે એ 0 લઈએ. અને એની લંબાઈ કેટલી આપેલી છે? તો કે એની લંબાઈ આપેલી છે 1 મીટર. બે છેડા પર 5 કિલોગ્રામ અને 10 કિલોગ્રામના બે કણો જડિત કરેલા છે. એટલે અહીંયા બે કણો જડિત કરેલા છે. એક કણ આ બિંદુ પર છે, એક કણ આ બિંદુ પર છે. ત્યાં એમના દળ શું આપેલા છે? તો કે અહીંયા દળ લખેલા છે M2 ઇઝ ઇક્વલ ટુ 5 કિલોગ્રામ અને અહીંયા M3 ઇઝ ઇક્વલ ટુ 10 કિલોગ્રામ. તો 5 કિલોગ્રામના કણથી આ તંત્રનો, અર્થાત અહીંયા જે આ બિંદુ છે એને સંદર્ભ બિંદુ લેવાનું છે. દ્રવ્યમાન કેન્દ્ર સંદર્ભ બિંદુ લેવાનું છે. 3 પદાર્થો છે તો સંદર્ભ બિંદુનું સ્થાન R ઇઝ ઇક્વલ ટુ M1 R1 પ્લસ M2 R2 પ્લસ M3 R3 M1 પ્લસ M2 પ્લસ M3. ચાલો, સળિયાનું દળ 0 લેવાનું કીધું છે એટલે એના સ્થાન સદિશની કોઈ ચર્ચા કરી જ શકાય નહીં, જરૂરિયાત જ નથી. M2 કેટલું છે?
5 કિલોગ્રામ છે. સંદર્ભ બિંદુ અહીં છે અને પદાર્થ અહીં છે, તો આનો સ્થાન સદિશ કેટલો લખી શકાશે? તો કે આનો સ્થાન સદિશ 0 લખી શકાશે. તો અહીંયા 0 પ્લસ M3 10 કિલોગ્રામ. એના માટે R3 સંદર્ભ બિંદુ અહીંયા છે, અહીંથી અહીંનું અંતર એટલે કે સળિયો, અને સળિયાની લંબાઈ કેટલી છે? 1 મીટર. તો લખીએ 1 upon 0 plus 5 plus 10. આ સેક્શન 0, આ સેક્શન 0, ટોટલ થયું 10 upon 15 is equal to 0.67 મીટર, અને એને સેન્ટીમીટરમાં ફેરવીએ તો 67 સેન્ટીમીટર. 100 સમાન ક્ષમતા ધરાવતા બે નળાકારો A અને B એકબીજા સાથે એક સ્ટોપ કોકથી જોડાયેલા છે. બંને નળાકારો છે એટલે આપણે અહીંયા નળાકારો દર્શાવીએ. આ નળાકાર A, બીજો નળાકાર B, બંનેને જોડેલા છે. જોડેલા છે એટલે કઈ રીતે જોડાયેલા છે? તો કે આપણે અહીંયા દર્શાવીએ કે બેયને એક બાજુ વડે જોડેલા છે. અહીંયા જોડેલા છે અને એમની વચ્ચે સ્ટોપ કોક એટલે એક વાલ મૂકેલો છે. આ સ્ટોપ કોક છે. એ વાલ દ્વારા એકબીજામાં દ્રવ્ય અવર જવર કરી શકે. એક પ્રમાણભૂત તાપમાન અને દબાણે એક આદર્શ વાયુ ધરાવે છે અને બી સંપૂર્ણપણે ખાલી છે. એટલે આની અંદર વાયુ છે અને આ સંપૂર્ણપણે ખાલી છે. આ આખી પ્રણાલી ઉષ્મીય અવાહક છે. એટલે આખી પ્રણાલી, આ જો તંત્રની વાત કરીએ ને, તો અહીંયા તંત્રની આસપાસ એક દિવાલ મૂકેલું છે અને એ દિવાલ કેવી છે? તો કે ઉષ્મીય અવાહક દિવાલ છે. હવે સ્ટોપ કોકને ખોલ નાખવામાં, આને તમે વાલ ઓન કરી દો તો શું થશે? તો કે વાયુ એમાંથી બીમાં જશે. તો પ્રક્રિયાનો પ્રકાર જો વાયુ એમાંથી બીમાં જશે એટલે પહેલાં માત્ર એમાં જ હતો, હવે એ બી બંનેમાં છે, અર્થાત તેનું કદ બદલ્યું. કદ બદલે એટલે દબાણ બદલશે, ગતિ કરશે એટલે તાપમાને વધશે, તો એને કારણે એ સમોષ્મી થઈ. બીજી રીતે તો કે પ્રશ્નમાં જ જવાબ છે, ક્વેશ્ચનમાં જ આન્સર છે, ઉષ્મીય અવાહક પ્રણાલી છે. તો આખા તંત્રમાં જે કંઈ પણ ઉષ્મા ઉર્જા ઉદ્ભવશે એ બહાર નહીં જઈ શકે કે બહારથી ઉષ્મા ઉર્જા અંદર નહીં જઈ શકે. એટલે ઉષ્મીય અવાહક પ્રક્રિયા હોય તો સમોષ્મી, કુલ ઉષ્મા ઉર્જા અચળ જળવાય. આન્સર થશે સમોષ્મી. ક્વેશ્ચન નંબર 101, યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં જો સુસંબંધ ઉદ્ગમો વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે, વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, પહેલાં જે અંતર હતું D, એ હવે D/2 કરવામાં આવે, અડધું કરવામાં આવે છે. અને પડદાનું સુસંબંધ ઉદ્ગમોથી અંતર બમણું કરવામાં આવે. કેપિટલ D છે એ 2 × કેપિટલ D કરવામાં આવે, બમણું કર્યું. તો સલાકાની પહોળાઈમાં શું ફરક પડશે? તો સલાકાની પહોળાઈનું સમીકરણ શું છે? તો કે સલાકાની પહોળાઈ, જેને બીટા વડે દર્શાવવામાં આવે છે, ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા કેપિટલ D અપોન સ્મોલ d. તો હવે અહીંયા આપણે બીટા ડેસ્ક મૂકીએ તો બીટા ડેસ્ક કેટલું થશે? લેમ્બડા કેપિટલ D ને બદલે 2 કેપિટલ D અને સ્મોલ d ને બદલે સ્મોલ d/2, છેદનો છેદ અંશમાં આવી જશે એટલે 2 × 2 4 લેમ્બડા d અપોન સ્મોલ d, અને એની બદલે બીટા લખી શકાય 4 બીટા, એટલે હોય એના કરતાં 4 ગણી થશે. અહીં એક કાર્બન અવરોધ આપેલો છે અને એના માટે આપણે અહીંયા કેટલી કિંમત છે નક્કી કરવાની છે. તો એના સૂત્રને આપણે વેરીફાઈ કરીએ. BB રોય ગ્રેટ બ્રિટન વેરી ગુડ વાઇફ.
એમના નંબર લખીએ 0 1 2 3 4 5 6 7 8 અને 9. ચાલો, યલો પીળા માટે 4 છે, જાંબલી વાયોલેટ માટે 7 છે, ભૂરો બ્રાઉન ત્રીજો આંકડો છે 10ની ઘાત બતાવે, અને ગોલ્ડન માટે 5%. તો ચાલો, આ કોમ્બિનેશન દશકનો અંક એકમનો અંક ગુણ્યા 10ની ઘાત એટલે આ થયું 470. ટોલરન્સ કેટલું છે? ±5%. સો ફાઇનલ આન્સર વિલ બી 470 ઓહમ અને ટોલરન્સ 5% જેટલું થશે. 103.2 મીટર ક્યુબ કદના અવકાશના એક ચોક્કસ ક્ષેત્રમાં 5 વોલ્ટનો સમાન વિદ્યુત સ્થિતિમાન જોવા મળે છે. હવે આ અવકાશ છે એટલે એનો આકાર છે એ સ્પષ્ટતા કરેલી નથી. આ ધારો કે કોઈ પણ વિભાગ છે જેનું કદ 0.2 મીટર ક્યુબ છે અને વિદ્યુત સ્થિતિમાન માટે આન્સર આપ્યો છે 5 વોલ્ટ અને સમાન એટલે આપણે એવું કહી શકીએ અચળ છે. તો વિદ્યુત ક્ષેત્રનું પરિમાણ, આમ તો થિયરી ક્લિયર હોય તો એવું કહી શકીએ કે જ્યાં વોલ્ટેજ અચળ હશે ત્યાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હશે, પણ સાબિત કરવું હોય તો સાબિતી પણ આપણે કરીએ તો કે V સંકલનમાં -E.dl. ચાલો, બે બાજુ વિકલન કરવું એટલે અહીંયા dv લખવું તો વિકલન કરીએ અને સંકલન એટલે એની અસર કેન્સલ થઈ જાય, E.dl. માત્ર મૂલ્યની જ વાત કરવી હોય તો dv, dl ને અહીંયા છેદમાં લાવું =E. ચાલો, E માટે શું કીધું છે? અચળ છે. V તરીકે અચળનું કોઈ પણની સાપેક્ષે વિકલન કેટલું થશે? 0. V અચળ હોવાથી એનું વિકલન 0 થઈ જશે. 104 અવરોધના ઋણ તાપમાન ગુણાંક હોય તેવા ઘન પદાર્થો. હવે અહીંયા પ્રશ્નમાં કીધું છે આલ્ફા ઋણ હોવું. આલ્ફા ઋણ હોવાનો અર્થ શું થશે? તો કે સિમ્પલ એવું કહી શકીએ કે જ્યારે તાપમાન વધે તો અવરોધ છે એ ઘટવો જોઈએ, અને ઊંધું, જો તાપમાન ઘટે તો અવરોધ વધે. એવા તમામ દ્રવ્યો આવે. તો હમણાં જ આપણે એક પ્રશ્ન તાંબા માટે જોઈ ગયા જ્યાં આલ્ફા અને ટીનો આલેખ હતો અને ઉપર જતો હતો ધન તાપમાન ગુણાંક માટે. તો બાકી કોણ રહ્યું? તો કે અવાહકો અને અર્ધવાહકો. આ બંને એવા દ્રવ્યો છે કે જેમ તાપમાન વધારતા જઈએ છીએ એમ એમના અવરોધ ઘટતા જાય છે, કારણ કે અંદર રહેલા ઇલેક્ટ્રોનને તાપમાનને કારણે ઉષ્મા ઉર્જા મળે એટલે અસ્તવ્યસ્ત ગતિ કરે, અને જો એ ગતિ કરવા સક્ષમ બને તો વિદ્યુત પ્રવાહ વહેવડાવા સક્ષમ બની જાય. અર્થાત જો વિદ્યુત પ્રવાહ વહેવા માંડે તો અવરોધ R = V/I મુજબ વિદ્યુત પ્રવાહ વધવા માંડે તો અવરોધ ઘટવા માંડે. એટલે અવાહકો અને અર્ધવાહકો આ બંનેના તાપમાન ગુણાંક કેવા હોય છે? ઋણ હોય છે. 20 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતી એક સપાટી. ચાલો, માહિતી તરીકે શું આપેલું છે? A 20 સેન્ટીમીટર સ્ક્વેર, 20 વોટ પર સેન્ટીમીટર સ્ક્વેર. સરેરાશ ફ્લક્સ એટલે બીજું કશું નહીં, તીવ્રતા કહી શકાય, તીવ્રતા I. લંબ રૂપે આપાત થાય છે તો 1 મિનિટ, T = 1 મિનિટ. સમયગાળામાં કેટલી ઉર્જા પ્રાપ્ત થાય? તો તીવ્રતાનું સમીકરણ શું છે? તો કે તીવ્રતા I = ઉર્જા ક્ષેત્રફળ અને સમય. એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમયમાં આપાત થતી ઉર્જા. તો આના પરથી E = I/T. I કેટલા છે? 20 વોટ પર સેન્ટીમીટર સ્ક્વેર. A તરીકે 20 સેન્ટીમીટર સ્ક્વેર અને 1 મિનિટ
આને આપણે સેકન્ડમાં કન્વર્ટ કરવું પડશે, એટલે 60 સેકન્ડ. અહીંયા એ ધ્યાન રાખવામાં આવ્યું છે કે તમારે એકમનો ઝાઝો ફેરફાર ન કરવો પડે, એટલે સેન્ટીમીટર સ્ક્વેર કેન્સલ થઈ જાય છે, એકમ ફેરવવાની જરૂરિયાત નથી. બાકીનું સાદરૂપ આપીએ, 20 ગુણ્યા 20 એટલે 2 ગુણ્યા 2 4, 6 24, 1 2 અને 3 શૂન્ય, 1 2 અને 3, તો 24 ઇન્ટુ 10⁻³ જૂલ આ આપાત ઉર્જા થશે. અપરાવર્તિત સપાટી કીધી છે, જો પરાવર્તિત કીધી હોત ને તો આનાથી બમણું થાત. એટલે એ શબ્દ છે બહુ અગત્યનો છે. જો આ ક્વેશ્ચનને અઘરો કરવો હોત ને તો ત્યાં ખાલી પરાવર્તિત લખ્યું હોત તો આપણે બધા આન્સર આ ટીક કરીને આવીએ, વાસ્તવમાં ડબલ થઈ જાય, 48 થઈ જશે. 106 એક ટૂંકા વિદ્યુત દ્વિધ્રુવીયની ચાક માત્રા આપણને આપેલી છે, P 16 ઇન્ટુ 10⁻⁻19 કુલમ્બ ઇન્ટુ મીટર. આ સેન્ટીમીટર નથી, કુલમ્બ ઇન્ટુ મીટર છે. અક્ષ સાથે 60 ડિગ્રી કોણ બનાવે છે, 60 ડિગ્રીનો કોણ છે. એવી એક રેખા પર, એટલે આપણે અહીંયા દોરીએ કે ભાઈ આપણી પાસે એક ડાયપોલ છે, આ એક ડાયપોલ છે. ડાયપોલની અક્ષ સાથે 60 ડિગ્રીનો ખૂણો બનાવતી એક રેખા દોરીએ. એટલે હું અહીંયા એક રેખા દોરું અને રેખા કેટલો કોણ બનાવે છે તો કે 60 ડિગ્રીનો કોણ બનાવે છે. અહીંયા -q વિદ્યુતભાર છે, અહીંયા +q વિદ્યુતભાર છે અને એને કારણે ડાયપોલની દિશા આ તરફ થશે. કેન્દ્રથી 0.6 મીટર અંતરે આ કેન્દ્ર છે. થોડું આકૃતિ પ્રમાણે આમ આગળ પાછળ લાગે પણ સેન્ટીમાં છે એવું સમજીએ તો અહીંયા કોઈ એક બિંદુ છે અને એ જે બિંદુ છે એના માટે કીધું છે કે આ અંતર કેટલું છે, 0.6 મીટર. 0.6 મીટર અંતર છે R, અને આરની દિશા દોરીએ તો આ તરફ થશે. તો વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય? વિદ્યુત સ્થિતિમાન માટે ડાયપોલનું સૂત્ર V = 1/4πε0 P cos θ/r². ચાલો 1/4πε0 માટે 9 × 10⁹ P 16 × 10⁻⁹ થીટા 60 તો cos 60 કેટલા થશે, 1/2 અપોન r. r કેટલા છે, 0.6 નો સ્ક્વેર. કેલ્ક્યુલેટરની મદદથી સાદુરૂપ આપો, આન્સર આવશે 200 વોલ્ટ. બરાબર, સાદુરૂપ આપવાથી ફાઇનલ આન્સર મળી જશે. 107 એક તારમાંથી 600 નેનોમીટર તરંગ લંબાઈનો પ્રકાશ આવે છે. લેમ્બડા 600 નેનોમીટર તેમ ધારો. 2 મીટર વ્યાસ કેપિટલ D, ટેક્સ્ટબુક એના માટે સંજ્ઞા વાપરે છે 2a = 2 મીટર ધરાવતા ટેલિસ્કોપની વિભેદન સીમા જેને આપણે રેલેનું પ્રમાણ પણ કહીએ છીએ. આ નિયમ છે, રેલે આપ્યો છે. અને આલ્ફા = થશે, બે રીતે લખાય છે, 1.22 લેમ્બડા અપોન કેપિટલ D અથવા 0.61 લેમ્બડા અપોન a. બરાબર છે. એટલે D ને બદલે 2a મૂકો તો આ ભાગાકાર થઈ જશે. આપણા માટે સરળ આ રહેશે, 1.22 600 નેનોમીટર, 600 × 10⁻⁹ અપોન વ્યાસ કેટલો આપેલો છે, 2 મીટર અપોન 2. આન્સર એકમ ખૂણો છે અને આ ખૂણો હંમેશા કયા એકમમાં હોય, રેડિયનમાં. ઓપ્શન 4 આપણા માટે આન્સર થશે. 108 10 સેન્ટીમીટર ત્રિજ્યાના એક ગોળીય વાહક સમાન રીતે વિતરિત 3.2 × 10⁻⁷
કુલમ વિદ્યુત ભાર ધરાવે છે. ગોળીય વાહક કીધું છે, કવચ છે કે ઘન ગોળો છે એની સ્પષ્ટતા નથી, એટલે આપણે અહીંયા માહિતી લખીએ કે માહિતી તરીકે શું આપેલું છે, તો કે ત્રિજ્યા r = 10 સેન્ટીમીટર આપેલી છે. પછી વિદ્યુત ભાર Q = 3.2 × 10⁻⁷ કુલમ આપેલું છે. આ ગોળાના કેન્દ્રથી 15 સેન્ટીમીટર અંતરે બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર શોધો. હવે ગોળાની અથવા કવચની ત્રિજ્યા r અને સ્મોલ r = 15 સેન્ટીમીટર છે અને આપણને વિદ્યુત ક્ષેત્ર આ અંતરે શોધવાનું કીધું છે. જો આકૃતિ મુજબ વાત કરીએ તો આ છે કેપિટલ R થશે અને આપણને જ્યાં શોધવાનું કીધું છે એ સ્મોલ r અહીં છે. અર્થાત આ કિસ્સો કયો થાય તો કે અહીંયા સ્મોલ r > r, બહારનું બિંદુ, બહારના બિંદુ માટે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું કીધું છે. તો આ ગોળો હોય કે કવચ કશો ફરક જ ન પડે. E = 1/4πε0 Q/r², 9 × 10⁹ Q 3.2 × 10⁻⁷, R 15 સેન્ટીમીટર, મીટરમાં કન્વર્ટ કરવું પડશે એટલે 0.15². યુનિટ એકમ થશે ન્યૂટન પર કુલમ. સો સાદુરૂપ આપતા આન્સર આવશે આન્સર નંબર 109, 4 કિલોગ્રામ એન્ડ 6 કિલોગ્રામ. અહીંયા જો આકૃતિ સ્પષ્ટ ન દેખાતી હોય તો અહીંયા દર્શાવું. આજે 4 કિલોગ્રામ લખેલું છે, આ છે એ 6 કિલોગ્રામ લખેલું છે. બે બ્લોક દોરી પર ગરગડી વડે આ રીતે લટકાવેલા છે. ગરગડી પર આ બ્લોક બે લટકાવેલા છે. હવે દોરી ઘર્ષણ રહિત ગરગડી પરથી પસાર થાય છે એટલે ઘર્ષણ 0. તો ગુરુત્વીય પ્રવેગના સંદર્ભમાં પ્રવેગ શોધો. ચાલો પ્રવેગના બેઝિક સમીકરણ ઉપર આપણે આવીએ તો કે F = m × a. તો પ્રવેગ A = F/m. જો શોર્ટકટ છે એ જ આમાં આપણને કામ આવશે. સિમ્પલ સમજી શકાય એવી વાત છે. આનું વજન બળ નીચે તરફ લાગે, આને હું 1 કહું છું, આને હું 2 કહું છું, અને આનું પણ નીચે તરફ લાગે. તો દોરી પ્રમાણે દોરીના બે છેડા, આમ આપણને ભલે આમ લાગે એક જ દિશા લાગે, પણ દોરીના બે છેડા વિરુદ્ધ દિશામાં ખેંચે છે એટલે બે બળ વિરુદ્ધ દિશામાં છે. એટલે પરિણામી બળ શું થશે તો કે બેની બાદબાકી જેટલું થશે, W1 - W2. અને કેવડા તંત્રને ગતિ કરાવવાની છે તો કે બ્લોક 1, બ્લોક 2, દોરી અને ગરગડી. પણ દોરી અને ગરગડી માટે કોઈ વાત જ નથી કરી, એવું કીધું છે કે દ્રવ્યમાન રહિત જ છે. તો બાકી રહ્યું આ બેનું જ દળ. તો ટોટલ દળ કેટલું તો કે બંનેના સરવાળા જેટલું. એટલે W1 તરીકે m1g, W2 તરીકે m2g. અહીંયા વચ્ચે માઇનસ નિશાની અપોન m1 + m2. m1 તરીકે g એઝ ઇટ ઇઝ રાખવું કારણ કે એ જ સ્વરૂપમાં આન્સર છે, -4 × g અપોન 6 + 4. સો આ જે આન્સર આવે આન્સર થશે g/5. અંશમાં આવશે 2 × g અપોન 10. સો 1/5 એટલે g/5 છે એ આન્સર થશે. 110 સરળ આવર્ત ગતિ કરતા કણના સ્થાનાંતર અને પ્રવેગ વચ્ચેનો સંબંધ. થિયરીનો ક્વેશ્ચન છે છતાં હું અહીંયા સાબિત કરું કે સ્થાનાંતર માટે જો આપણને એવું કહ્યું હોય કે સ્થાનાંતર છે x = a cos θ છે, તો વેગ માટે શું થશે તો કે વેગ v = dx/dθ. અહીંયા હું એ કાઢી નાખું છું કારણ કે સંજ્ઞા સરખી થઈ જશે, કેપિટલ A લખીએ.
તો કેપિટલ એ એઝ ઇટ ઇઝ અને થીટાનું વિકલન કોસ થીટાનું વિકલન થશે માઇનસ સાઇન થીટા. પછી પ્રવેગ શોધવાનું કહે તો પ્રવેગ એ ઇઝ ઇક્વલ ટુ ડીવી બાય ડી થીટા માઇનસ એ બાર અને સાઇન થીટાનું વિકલન થશે કોસ થીટા. તો એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ કોસ થીટા, ખાલી એ કોસ થીટા એટલે એક્સ થાય, તો અહીંયા એક્સ લખી શકું. અહીંયા મેં ઓમેગાનો ઉલ્લેખ નથી કર્યો કારણ કે આપણે માત્ર ખૂણા કેટલા છે એ ફરક શોધવો છે, એટલે ઓમેગાવાળું પદ એટલા માટે મેં લીધેલું નથી. એટલે કોઈને એવું ન થાય કે આ સૂત્ર સાચું નથી, પણ આપણે તો ખાલી ખૂણાનો ફેરફાર જોવો છે. અહીંયા ઋણ નિશાની આવી, અહીંયા જે છે એના કરતાં અહીંયા ઋણ છે. જો એક્સ ધન હોય તો પ્રવેગ છે એ માઇનસ એક્સ હોય, તો આ બંને વચ્ચેનો ખૂણો કેટલો થયો કહેવાય 180 ડિગ્રી, અને રેડિયનમાં કેટલું થશે પાઈ રેડિયન. બરાબર. પરફેક્ટ સમીકરણ પ્રમાણે આપણે થીટાની બદલે ઓમેગા ટી લખવું પડે, પણ આપણે સાદુરૂપ માટે ઓમેગા ટી હાલમાં અવગણ્યું છે. 111 વિદ્યુત ચુંબકીય તરંગોની તીવ્રતામાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના યોગદાનનો ગુણોત્તર. તીવ્રતા આપણે ડાયરેક્ટ વ્યાખ્યાયિત નથી કરી. તીવ્રતાને સમજવા માટે આપણે ઉપયોગ કરીએ ઉર્જા ઘનતાનો. તો ઉર્જા ઘનતા રો ઇઝ ઇક્વલ ટુ રો ઈ વિદ્યુત ભાર, વિદ્યુત ક્ષેત્રની ઉર્જા અને ચુંબકીય ક્ષેત્ર. રો ઈ ઇઝ ઇક્વલ ટુ 1/2 એપ્સિલોન 0 ઈ RMS સ્ક્વેર, અને રો બી બી સ્ક્વેર અપોન 2 મ્યુ 0. અહીંયા પણ RMS કિંમત લઈ શકાય. ઉદાહરણમાં આપણે સાબિતે કર્યું છે, છતાં પણ આપણે ફરી પાછું સાબિત કરવું હોય તો અહીંયા કરી શકીએ. એ આપણને ખ્યાલ છે કે ઈ અપોન બીની બદલે આપણે શું મૂકી શકીએ સી. આ આપણી પાસે એક સંબંધ આવો તૈયાર છે. બરાબર. પછી મ્યુ 0 અને એપ્સિલોન 0ની વાત આવે તો આપણને એ પણ ખબર છે કે વક્રીભવનાંકનું સૂત્ર જો વાત કરીએ તો વક્રીભવનાંકના સૂત્રમાં E0 અને મ્યુ 0ની વાત આવે છે, અને એના માટે સી ઇઝ ઇક્વલ ટુ આપણે √1/μ0 એપ્સિલોન 0 લખીએ છીએ. હવે આ બાબતને જો આપણે અહીંયા લઈએ, એટલે કે હું આ સાદરૂપમાં લઉં તો આના પરથી બી RMS તરીકે મારે શું લખાય, તો કે ઈના છેદમાં સી આવી જશે, ઈ RMS સ્ક્વેર અપોન સી સ્ક્વેર, પછી 1/2 મ્યુ 0. અહીંથી હું મ્યુ 0 ને કરતા બનાવું તો મ્યુ 0 ને કરતા બનાવવા માટે મારે લખવું પડશે 1/c સ્ક્વેર એપ્સિલોન 0, 1/c સ્ક્વેર એપ્સિલોન 0. આ સાબિતી ટેક્સ્ટબુકમાં છે, છતાં આપણે કરીએ. c સ્ક્વેર કેન્સલ, છેદનો છેદ અંશમાં જશે તો અંશમાં જતા 1/2 એપ્સિલોન 0 ઈ RMS સ્ક્વેર. કહેવાનો અર્થ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની ઉર્જા ઘનતાઓ સરખી જ થાય. સરખી જ થાય તો એનો ગુણોત્તર કેટલો થશે 1:1. ક્વેશ્ચન નંબર 112. એક ગિટારમાં સમાન દ્રવ્યના બનેલા બે તારો એ અને બી જરાક અસમ એટલે અલગ અલગ આવૃત્તિથી સ્વરિત થાય છે. 6 હર્ટ્ઝ આવૃત્તિનો સ્પંદ ઉત્પન્ન કરે છે. બીમાં તણાવને જરાક ઘટાડવામાં આવે છે. જો પેલી સ્થિતિ શું છે એની વાત કરીએ. પ્રારંભિક સ્થિતિ છે ત્યાં એ અને બી આ બેયની આવૃત્તિનો તફાવત સ્પંદ કીધો છે ઇઝ ઇક્વલ ટુ 6 છે. કોણ મોટું છે ને કોણ નાનું છે ખબર નથી, એટલે આપણે મોડ મૂક્યો છે. હવે શું કીધું છે, તણાવ ઘટાડવાનો છે. કોનો, તો કે બીમાં તણાવને ઘટાડવામાં આવે છે.
બીનો તણાવ ઘટાડતા. બીનો તણાવ ઘટાડીએ એટલે એની અસર શું થાય? તો કે દોરીનો વેગ, જો આ વેગનો વી છે ને આવૃત્તિનો વી છે, ઇઝ ઇક્વલ ટુ √T એટલે તણાવ બળ, અને મ્યુ એટલે રેખીય દળ ઘનતા, અને વેગ એટલે તરંગ લંબાઈ ગુણ્યા આવૃત્તિ. ચાલો, તણાવ અને આવૃત્તિ બે સમપ્રમાણમાં છે. અર્થાત તમે તણાવ ઘટાડો છો તો આવૃત્તિ ઘટવાની છે. કોની? તો કે અહીંયા બી માટે કીધી છે. એ ઘટાડવામાં આવે તો સ્પંદની આવૃત્તિ વધીને 7 હર્ટ્ઝ થાય છે. એટલે હવે બદલી તો કોની આવૃત્તિ બદલી? તો કે બીની બદલી, VA માઇનસ VB, બીની બદલી અને હું ડેશ કરી દઉં, ઇઝ ઇક્વલ ટુ 7 થયું. એની આવૃત્તિ 530 530 છે, તો બીની મૂળ આવૃત્તિ કેટલી? હવે બે શક્યતા રહે. જો આ 530 હોય અને આ 6 આવતો હોય તો 530માંથી 524 બાદ થાય તો 6 આવે, એટલે 524 આન્સર. હવે સીધું આવું ન લખી શકાય, એનું કારણ કહું. બે શક્યતા છે આના મુજબ. બે શક્યતા મુજબ એક VA માઇનસ VB 6 આવે અને બીજી VB માઇનસ VA પણ 6 આવે. કદાચ તમે અઠ્ઠીઓ લગાડ્યો હોય ને જવાબ સાચો પડી ગયો હોય તો બેસ્ટ ઓફ લક, પણ લખી ન શકાય, ભૂલ આવી શકે. જો આ મુજબ તમે લખો તો VB છે એ 524 આવે, અને આ મુજબની વાત કરો ને તો VB છે એ 536 આવે, કારણ કે 530 પ્લસ ઓર માઇનસ 6, તો 536નો ઓપ્શન અવેલેબલ છે. એટલે બે ઓપ્શન અવેલેબલ છે, એમાંથી કોઈ એક સાચો થાય, એટલે બેમાંથી એક નક્કી કરવાનો રહે. અને નક્કી કરવા માટે આપણને જે મદદરૂપ થઈ શકે એવો ઓપ્શન છે એ આપણને આ બીજી ઘટના દ્વારા મળે. એ કન્ફર્મ થયું કે આ બંનેમાંથી કોઈ આન્સર આવશે, ઓપ્શન એ અને બીમાંથી કોઈ આવશે. તો હવે આના પરથી એ નક્કી કરવાનું થાય કે ભાઈ ઓપ્શન કયો લેવો, અર્થાત પહેલો લેવો કે બીજો. હવે પહેલો લેવો કે બીજો એના પ્રમાણે તમે વિચારો છો. ધારો કે તમે આ સમીકરણ છે એને વેલિડ ગણો છો. જો આ સમીકરણને વેલિડ ગણો છો તો આ સમીકરણ પ્રમાણે અહીંયા શું થવું જોઈએ? તો કે આ સમીકરણ પ્રમાણે, પહેલા સમીકરણ પ્રમાણે VA માઇનસ VB, એટલે VA તરીકે 530 લ્યો માઇનસ VB ડેસ્ક ઇઝ ઇક્વલ ટુ 7 લો, તો VB ડેસ્ક કેટલા આવશે? તો કે VB ડેસ્ક આવશે 523. ઇઝ ઇટ ક્લિયર? અને જો આ સમીકરણને તમે વેલિડ ગણો છો તો VB ડેસ્ક માઇનસ 530 ઇઝ ઇક્વલ ટુ 7, એટલે બે ઓપ્શન થયા ને, મોડ છે એટલે. તો VB ડેસ્ક ઇઝ ઇક્વલ ટુ 537. હવે નિર્ણય લેવા માટે આ પોઈન્ટ અગત્યનો છે. તણાવ ઘટાડો, તણાવ T ઘટે છે, T ઘટે તો બીની આવૃત્તિ ઘટવી જોઈએ. શું થવું જોઈએ? આવૃત્તિ ઘટવી જોઈએ. ચાલો, પહેલા ઓપ્શનમાં બીની આવૃત્તિ 524 હતું અને એ જ પ્રમાણે આ 523 છે. ઘટી? યસ, ઘટી. હવે ધારો કે તમે આ ઓપ્શન પસંદ કરો છો 536, તો અહીંથી અહીંયા આવો, આ થયું 537. ઘટી કે વધી? અહીંથી અહીંયા વધી. થવું શું જોઈએ? ઘટાડો. ઘટાડો થવો જોઈએ, અર્થાત આ જે પ્રોસેસ છે એ સાચી છે, એટલે સાચો આન્સર થશે 524. આમાં બીજો ઓપ્શન એવું પૂછે કે પછીની સ્પંદની બી માટે આવૃત્તિ, તો 523. આ રીતે આપણે ડિસિઝન લેવાનું થશે. એટલે અહીંયા થાય છે એ વધારો થાય છે અને આ જે છે એ ઘટાડો છે. વધારો છે એ વેલિડ નથી, ઘટાડો છે એ આપણા માટે વેલિડ છે. કારણ તો કે અહીંયા એવું કીધું છે આ આવૃત્તિ ઘટવી જોઈએ એટલા માટે. આંતરપૃષ્ઠ માટે બુસ્ટરનો નિયમ છે, એમાં ખૂણો IB કેટલો હોવો જોઈએ. હવે બુસ્ટરના નિયમની વાત કરીએ તો બુસ્ટરનો નિયમ શું છે? તો કે tan θ
ઇઝ ઇક્વલ ટુ પરફેક્ટ નિયમ આવો છે n2/n1 અને થીટાની બદલે અહીંયા આપણને આપાત કોણ IB ઉપયોગ કરવાનો કીધું છે. ચાલો આકૃતિ દોરી અને આ શરતને સમજીએ. આ માધ્યમ છે 1 છે, આ માધ્યમ 2 છે, આ બંને માધ્યમને સપાટીએ દોરેલો લંબ છે અને આ ઘટના ત્યારે જ જોવા મળે છે જ્યારે પ્રકાશ અહીંથી આપાત થાય છે. આ એની મૂળભૂત દિશા છે. અહીંથી પ્રકાશ વળાંક વળે છે. પેલું માધ્યમ છે પાતળું માધ્યમ છે અને બીજું ફરજિયાત ઘટ માધ્યમ છે. હવે પાતળું ને ઘટ કીધું ને આ જ આપણા માટે ઉપયોગી વાત છે. બીજું માધ્યમ ઘટ હોય તો n2 ઘટ માધ્યમનો વક્રીભવનાંક પાતળા માધ્યમ કરતાં વધારે હોય. બરાબર, ઇક્વલ લઈ શકાય. પણ શું ન હોઈ શકે તો કે n2 ક્યારેય n1 કરતાં ઓછા હોઈ શકે નહીં. તો આ નિયમ જ ન પાડી શકાય. ચાલો આને જ આગળ વધારીએ. n2/n1 ગ્રેટર ઇક્વલ 1. n2/n1 એટલે 10IB ગ્રેટર ઇક્વલ 1. IB ગ્રેટર ઇક્વલ 1. tan θ 1 ક્યારે થશે? 45 એટલે IB ગ્રેટર ઇક્વલ 45. અહીંયા ઇઝ ઇક્વલ ટુ હોય તો એ શક્ય ન બને એટલે પરફેક્ટ તો એ જ થાય કે આપણે એવું લખીએ કે n2 ગ્રેટર ધેન 1 ગ્રેટર એટલે આપણે આ બધાય સિમ્બોલ છે એ દૂર કરી નાખીએ અને અહીંયા લખીએ કે ભાઈ ગ્રેટર થવું જોઈએ, 45થી મોટા હોવા જોઈએ. અર્થાત આ કોણ છે IB એ 45થી મોટો થાય. ચાલો ઓપ્શન અહીંયા 45થી નાના એટલે નહીં આવે, અહીંયા મોટા છે. અહીંયા એક્ઝેક્ટ 90 કીધું એવું ફિક્સ ન કહી શકાય. અહીંયા 30 હાઈએસ્ટ કીધું તો એ પણ શક્ય નથી. 45થી વધારે અને વધુમાં વધુ આપાત કોણ કેટલો હોઈ શકે? 90. એના માટે કોઈ ગણતરીની જરૂરિયાત નથી. 114 સાર્થક અંકોને ધ્યાનમાં રાખી અને એક ગણતરી આપેલી છે 9.99 મીટર. એમાંથી બાદ કરવાના છે 0.0099 મીટર. હવે આપણી સરળતા માટે આપણે જે નાના ધોરણોમાં શીખ્યા હતા એ પ્રમાણે 00 મૂકીએ. આપેલા નથી આપણે મૂકીએ છીએ. ચાલો આપેલા નથી આપણે મૂકીએ છીએ અને આ બાદબાકી છે એનું પહેલાં આપણે સાદુરૂપ પૂર્ણ કરી નાખીએ. તો 9900 એમાંથી 0.0099 આટલું આપણે બાદ કરીએ તો શું જવાબ આવે? 801. બરાબર છે, 801. હવે આ 9 એઝ ઇટ ઇઝ અને આ પણ એઝ ઇટ ઇઝ. હવે સાર્થક અંકો ધ્યાનમાં લેવાના છે. તો હવે આપણે આ જે 0 આપણા ઘરના મૂક્યા હતા એને આપણે કાઢી નાખી. એ કાઢી નાખો છો. સરવાળા કે બાદબાકી હોય ત્યારે શું જોવાનું? તો કે સરવાળા અને બાદબાકી હોય ત્યારે આપણે એ જોવાનું છે કે દશાંશ ચિહ્ન બાદ કેટલા સાર્થક અંકો છે. દશાંશ ચિહ્ન બાદ આમાં કેટલા છે? 2 સાર્થક અંકો છે. આમાં કેટલા છે? તો કે આમાં 1 અને 2 સાર્થક અંકો છે. તો ફાઇનલ આન્સરમાં દશાંશ ચિહ્ન બાદ કેટલા સાર્થક અંકો જોઈએ? 2 જોઈએ. એટલે અહીંયા સુધીનો આપણો આન્સર જોઈ આને આપણે લેવાના નથી. તો 0-1 કાઢવું હોય તો રાઉન્ડ ઓફ પ્રમાણે આ કેટલા રહેશે? તો કે રાઉન્ડ ઓફ પ્રમાણે 9.98. એટલે આને આપણે અહીંયા રાઉન્ડ ઓફ કરવાના રહે. તો રાઉન્ડ ઓફ કરતા 9.98 એ આપણો ફાઇનલ આન્સર થશે. 115 એક મીટર બ્રિજના ડાબા ખાંચામાં, એટલે મીટર બ્રિજ માટે પહેલાં આપણે એક સામાન્ય રચના દોરી નાખીએ. આ 2 ખાંચા દર્શાવી દઈએ, ખાંચો 1, ખાંચો 2. એક અવરોધ તારને જોડતા અહીંયા આપણે એક અજ્ઞાત અવરોધ તાર જોડી દઈએ. અહીંયા જોડવામાં આવે છે. તે જમણા ખાંચાના 10 ઓહમ અવરોધને, એટલે અહીંયા જે ખાંચો મૂકેલો છે ત્યાં આપેલું છે 10 ઓહમ અવરોધને એવા બિંદુ પર સંતુલિત કરે છે કે જે
આ બ્રિજના તારને 3:2 ગુણોત્તરમાં વિભાજિત કરે. ચાલો, આને જે છે આપણે અવરોધ R1 કહીએ છીએ અને આને અવરોધ R2. જો તારની લંબાઈ કેટલી આપેલી છે? 1.5 મીટર. તો 1 ઓહમના અવરોધ તારની લંબાઈ શોધો. હવે અહીંયા જે તાર મૂકેલો છે એની આપણે લંબાઈ શોધવાની છે. તો અહીંયા વિસ્ટન બ્રિજના નિયમ મુજબ સમીકરણ શું થશે? તો કે સમીકરણ આવું થશે, R1/R2 ઇઝ ઇક્વલ ટુ L1/L2. R1 આપણને ખ્યાલ નથી, R2 તરીકે 10 અને આ ગુણોત્તર આપેલો છે 3:2. તો R1ની કિંમત કેટલી થશે? તો કે 15 ઓહમ થાય છે, 15 ઓહમ. હવે આપણે અહીંયા અવરોધ નથી શોધવાનો, લંબાઈ શોધવાની છે. તો લંબાઈ શોધવા માટે જે અવરોધ તારની લંબાઈ 1.5 મીટર છે, એટલે આ જે અવરોધ તાર મૂક્યો ને એની લંબાઈ 5 મીટર 1.5 છે, તો 1 ઓહમના તારની લંબાઈ કેટલી હશે? એટલે પ્રશ્ન છે એ સહેલો છે પણ એવો ગોળ ગોળ ફેરવ્યો છે ને કે આપણાથી ભૂલ થઈ જાય. તો અહીંયા લખીએ લંબાઈ અને એ લંબાઈ માટે અવરોધ શું હોઈ શકે? તો કે જે તાર આપણને આપેલો છે એ 1.5 મીટરનો છે અને એના માટે અવરોધ કેટલો મળ્યો? 15 ઓહમ મળ્યો. તો 1 મીટર લંબાઈ હોય તો કેટલો થાય? ત્રિરાશિનું સાદુરૂપ આપીએ તો હવે સાદુરૂપ આપીએ અવરોધ અને લંબાઈ. અવરોધ કેટલો મળે છે? 15 ઓહમ. 15 ઓહમે લંબાઈ કેટલી આપેલી છે? 1.5 મીટર. તો આપણને એવું કીધું છે કે 1 ઓહમ હોય તો કેટલી? તો 1.5 × 1/15 ઇઝ ઇક્વલ ટુ 0.1 મીટર. 0.1 મીટર છે એ આપણો ફાઇનલ આન્સર થશે. તો 0.1 મીટર એટલે 10⁻⁻1 મીટર. નેક્સ્ટ ક્વેશ્ચન 115. 116 એક આણ્વીય વ્યાસ d અને સંખ્યા ઘનતા n ધરાવતા વાયુ માટે મુક્ત પથ ટેક્સ્ટબુકનું બેઠે બેઠું સમીકરણ છે, એમાં કોઈ પણ પ્રકારની ગણતરીની જરૂર નથી. 1/√2 nπd². નેક્સ્ટ ક્વેશ્ચન 117. સ્મોલ r ત્રિજ્યા ધરાવતી એક કેપિલરી ટ્યુબ ને પાણીમાં ડૂબાડતા તેમાં h ઊંચાઈ જેટલું પાણી ચડે છે. ચાલો, r કેપિલરીની ત્રિજ્યા, h છે એ પાણીની ઊંચાઈ, કેસ નળીમાં પાણીનું દ્રવ્યમાન 5 ગ્રામ છે. આકૃતિ દ્વારા થોડું દર્શાવીએ તો વધારે મજા આવી જાય. આ એક પાત્ર છે, એની અંદર કેસ નળી ડુબાડવામાં આવે છે અને એની અંદર પાણી ભરેલું છે. આ પાણી ભરેલું છે, એમાં પાણી ઉપર ચડે છે અને જે ઉપર ચડે છે એ પાણીની ઊંચાઈ h છે અને એ પાણીનું દ્રવ્યમાન 5 ગ્રામ છે. આમાં જે દળ છે એ 5 ગ્રામ છે. 2r ત્રિજ્યા ધરાવતી અન્ય એક કેસ નળી. હવે સ્મોલ r ની બદલે 2r કરી નાખવાની છે એવી બીજી કેસ નળી લ્યો અને એમાં આ જ વસ્તુ માટે, આને હું જો પહેલા કિસ્સા માટે m1 કહી દઉં તો અહીંયા m2 કેટલા થાય એ આપણે શોધવાનું છે. પૃષ્ઠતાણની વાત કરીએ તો કેપિલરીના કેસમાં પૃષ્ઠતાણ S ઇઝ ઇક્વલ ટુ RH ρg/2 cos θ.
અને પૃષ્ઠતાણની બેઝિક વ્યાખ્યા શું છે? તો કે પૃષ્ઠતાણની બેઝિક વ્યાખ્યા થાય એફ બળ છેદમાં એલ, એકમ લંબાઈ દીઠ બળ. અને બળ તરીકે અહીંયા આપણે વજન બળ લેવાનું છે. આ બદલાવ કોનો કીધો છે? તો કે અહીંયા બદલાવ આપણને કીધો છે ત્રિજ્યાનો કીધો છે. એટલે ત્રિજ્યા માટે હું આર લખી નાખું. ચલે છે એફ તરીકે શું થાય? તો કે એફ તરીકે વજન બળ mg, અને mgમાં પણ માત્ર દળ એમને જ લેવાનું છે. આર ચલે છે એમ. તો આર ચલે છે એમ આ સૂત્ર મુજબ જો વાત કરીએ તો ત્રિજ્યા જો બમણી થતી હોય, જો આર છે એ 2r થતું હોય, તો દળ છે એ પણ બમણું થશે અર્થાત 5 ગ્રામ છે એની બદલે 10 ગ્રામ થશે. 118 નીચેનામાંથી કોના માટે બોહર મોડેલ માન્ય નથી? જો યાદ આવે તો બોહર મોડેલ છે એ માત્ર ને માત્ર હાઇડ્રોજન માટે સમજાવેલી પરમાણુની રચના હતી. હાઇડ્રોજન એટલે શું? તો કે ન્યુક્લિયસ છે એમાં એક પ્રોટોન અને એક ન્યુટ્રોન, આના માટે સંલગ્ન રચના હતી. હવે 1 by 1 જોતા જઈએ તો સિંગલ આયોનાઇઝ્ડ, એકલું આયોનિત, આ ગુજરાતી થોડુંક કરેલું વિચિત્ર છે પેપરનું, પણ હિલિયમ પરમાણુ He+, એટલે એક ઇલેક્ટ્રોન નથી. હિલિયમના કેન્દ્રમાં, હિલિયમના ન્યુક્લિયસમાં 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન હોય. બાહ્ય કક્ષામાં માત્ર એક જ ઇલેક્ટ્રોન થાય, કારણ કે એક એને ગુમાવી દીધો છે. ડ્યુટેરિયમ હાઇડ્રોજનનો જ સમસ્થાનિક થાય. નિયોન એટલે 10, પરમાણુ ક્રમાંક 10 અને હાઇડ્રોજન. તો આ ત્રણેય છે એ પરમાણુમાં બાહ્ય કક્ષામાં એક ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી રચનાઓ છે. જ્યારે અહીંયા 10 ઇલેક્ટ્રોન આવે એટલે એના ઉર્જા સ્તરો આવે. તો બોહર માત્ર અહીંયા સુધી જ લિમિટેડ હતો, એટલે માટે નિયોન છે એ આવી શકે નહીં. ક્વેશ્ચન નંબર 119, એક સ્ક્રૂ ગેજની લઘુત્તમ માપ શક્તિ 0.01 મિલીમીટર છે. તેની વર્તુળાકાર માપપટ્ટી પર 50 કાપાઓ છે. તો પીચ અંતર કેટલું થાય? તો પીચ અંતરની બેઝિક વ્યાખ્યા અને લઘુત્તમ માપ શક્તિની બેઝિક વ્યાખ્યા. લઘુત્તમ માપ શક્તિ એટલે પીચ અંતર એટલે જે સ્ક્રૂ ગેજ છે ને આપણે ફેરવીએ, ગોળ ફેરવીએ એટલે એક આંટો પૂરો કરવા લાગતું અંતર, અને છેદમાં કાપાની સંખ્યા. લઘુત્તમ માપ શક્તિ 0.01 મિલીમીટર. પીચ અંતર આપણે શોધવું છે અને કાપા કેટલા આપેલા છે? 50. વર્તુળાકાર માપપટ્ટી પર 50 કાપાઓ છે, તો 0.01 mm × 50 આપણો આન્સર થશે. તો આ આપણું પીચ અંતર થશે, અને એને જો 50 વડે ગુણવામાં આવે તો એ થશે 0.5 mm. નેક્સ્ટ 100 આટા, 100 આટા ધરાવતા, એટલે અહીંયા માહિતીમાં લખીએ કેપિટલ N 100, 50 સેન્ટીમીટર લંબાઈ, L 50 સેન્ટીમીટર, એક સોલેનોઇડ ને 2.5 એમ્પિયર વીજ પ્રવાહ, I છે એ 2.5 એમ્પિયર છે. તો આ સોલેનોઇડના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું થશે? તો કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્ર સોલેનોઇડ માટેનું સમીકરણ μ0 કેપિટલ Ni/L. કિંમત મૂકીએ તો μ0 અચળાંક કેટલું થશે? 4π × 10⁻⁻7, આટા 100, પ્રવાહ 2.5 અને L 50 સેન્ટીમીટર, મીટરમાં ફેરવીએ એટલે 0.5. તો સાદુરૂપ આપીએ 0.5 × 5, બરાબર છે. ચાલો 5 × 100 500 અને 500 × 4 એટલે 2000 પાઈ × 10⁻⁷ ટેસ્લા. અને ઘાતને એડજસ્ટ કરીએ તો અહીંયા 4 ઘાત રહેશે અને 3.14 × 2 એટલે 6.28 ટેસ્લા. ઓપ્શન 4 આન્સર થશે. નેક્સ્ટ 121, કેપિટલ L લંબાઈ
અને એ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો એક તાર એક જ આધારથી લટકે છે અને મુક્ત છેડા પર કેપિટલ M જેટલું દ્રવ્યમાન લટકાવવામાં આવે છે. એટલે આ તાર આધાર છે, એની ઉપર એક તાર લટકે છે. હવે એની લંબાઈ છે એ આપેલી છે L લંબાઈ, એ છે એ આડછેદ છે અને એની છેડે જે લટકાવવામાં આવેલો પદાર્થ છે એનું દ્રવ્યમાન છે કેપિટલ M. ત્યારે આ તારની લંબાઈ બદલીને L1 થાય છે. બરાબર? તો L લંબાઈ, નવી લંબાઈ કેટલી? તો કે L ડેસ્ક ખેંચાય ને નવી લંબાઈ, આ પદાર્થ લટકાવીએ ત્યારે તો યંગ મોડ્યુલસ કેટલું થશે? ચાલો યંગ મોડ્યુલસના સમીકરણની વાત કરીએ તો યંગ મોડ્યુલસ y ઇઝ ઇક્વલ ટુ પ્રતિબળના છેદમાં વિકૃતિ સિગ્મા અપોન E. y સિગ્મા એટલે F બાય A અને આ થશે ડેલ્ટા L બાય L. F તરીકે વજન બળ. હવે વજન બળ માટે આપણને દ્રવ્યમાન M કીધેલું છે એટલે Fની બદલે મૂકીએ કેપિટલ mg. ક્ષેત્રફળ એ મૂકવાનું છે તો ક્ષેત્રફળ માટે એ સંજ્ઞા આપેલી છે. ચાલો ડેલ્ટા L એટલે L ડેસ્ક માઇનસ L, ફેરફાર આટલો થાય અને કેપિટલ L એટલે મૂળભૂત લંબાઈ કેપિટલ L. તો આ થશે M G L A બ્રેકેટમાં L ડેસ્ક માઇનસ L. આ થશે યંગ મોડ્યુલસ. ક્વેશ્ચન નંબર 122. એક LCR પરિપથને AC વોલ્ટેજ સાથે જોડેલા છે. જ્યારે પરિપથમાંથી L ને દૂર કરવામાં આવે. હવે અહીંયા L ને દૂર કરવાની વાત છે. L ને દૂર કરવું LCR માંથી એટલે RC પરિપથ બાકી રહે. ત્યારે પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કડા તફાવત π/3 છે. φ1 π/3 અને માત્ર RC હોય ને એટલે માઇનસ જ હોવાનો છે. હવે કેપેસિટરને દૂર કરીએ ત્યારે RL થાય એટલે ત્યારે પણ π/3 જ છે અને એ ધન હોવાનું છે. તો ખરેખર શું હોય તો કે આ બધાને મિક્સ કરીએ તો ટોટલ કેટલું થાય તો કે આ માઇનસ π/3 પ્લસ π/3 અને ટોટલ થાય 0. તો પાવર ફેક્ટર cos 0 કેટલા થાય 1. તો cos 0 ઇઝ ઇક્વલ ટુ 1 આનો પાવર ફેક્ટર થશે. ક્વેશ્ચન નંબર 123. 599 સસેપ્ટિબિલિટી અર્થાત અહીંયા આપણને કિંમત આપેલી છે કાઈ M ઇઝ ઇક્વલ ટુ 599 ધરાવતા એક લોખંડના સળિયાને 1200 એમ્પિયર પર મીટર ચુંબકન ક્ષેત્ર આપવામાં આવે છે. એમ્પિયર પર મીટર એટલે આ H છે. 1200 એમ્પિયર પર મીટર. તો આ સળિયાના દ્રવ્યની પરમિએબિલિટી કેટલી થાય એટલે પરમિએબિલિટી આપણે મ્યુ શોધવાના છે. મ્યુ છે એ કેટલા થશે. ચાલો હવે સમીકરણ તો આવું કંઈક કહી શકાય. મ્યુ is equal to mu r is equal to mu upon mu 0 is equal to 1 plus chi m. અને આના પરથી લખીએ તો mu is equal to mu 0 1 plus chi m. mu 0 તરીકે 4 pi into 10 raised to minus 7 અને 1 પ્લસ chi m તરીકે 599 એટલે આ સાદુરૂપ આપો તો 600 ગુણ્યા 4 2400 માં 3 મીંડા એડજસ્ટ કરીએ એટલે 2.4 પાઈ ઇન્ટુ 10 રેઝ ટુ માઇનસ 4. આમ કહેવા જઈએ ને તો આ જે માહિતી છે એનો કોઈ ઉપયોગ જ નથી. આ બિન ઉપયોગી માહિતી છે. માત્ર ને માત્ર આપણને ભ્રમિત કરવા માટે આ માહિતી આપેલી છે. તો આન્સર 2.4 into pi into 10 raised to minus 4 થશે. 124
એક નળાકારમાં 249 કિલો પાસ્કલ દબાણ P ઇઝ ઇક્વલ ટુ 249 કિલો એટલે 10³ પાસ્કલ અને T 27 ડિગ્રી સેન્ટીગ્રેડ એટલે 300 કેલ્વિન છે. તો તેની ઘનતા રો કેટલી થશે? ઘનતા શોધવાની છે. તો સમીકરણ મૂળ સમીકરણ છે PV ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર ટી અને આના જુદા જુદા સ્વરૂપોની વાત કરીએ તો P V મ્યુ એટલે ટોટલ દળ છેદમાં પરમાણ્વીય દળ ઇન્ટુ આર ટી અને એમાં જો M અપોન V અહીંયા આપણે M અપોન V લઈ લઈએ તો અહીંયા P થશે. બાકી શું વધ્યું? M0 અપોન આર ટી. તો આ ઘનતા થઈ જશે. તો ઘનતાનું સમીકરણ દબાણ આર ટી M0 પરમાણ્વીય દળ આપણને નથી પણ અહીંયા લખેલું જ છે. શું આપેલું છે? હાઇડ્રોજન. તો હાઇડ્રોજન માટે તો આપણને એનું આણ્વીય દળ ખબર જ છે. કિંમત મૂકી દો, આન્સર આવશે. એટલે ઘનતા રો ઇઝ ઇક્વલ ટુ PM0 અપોન આર ઇન્ટુ ટી. 125 જ્યારે યુરેનિયમના સમસ્થાનિક 92U235 92U235 પર ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે છે ત્યારે 89 Kr36 3 ન્યુટ્રોન્સ અને ખાલી જગ્યા ઉત્પન્ન કરે છે. ચાલો આના પ્લસ ન્યુટ્રોનનો મારો ચલાવ્યો એટલે 0 1 n અને એના પરિણામ સ્વરૂપ શું મળે છે? તો કે પરિણામ સ્વરૂપ કયા કયા ઘટકો આપ્યા? તો કે Kr આપ્યું એ કેટલું છે? 3689 વત્તા હજુ સમથિંગ ખાલી રહેશે અને 3 ન્યુટ્રોન મળ્યા. તો સાદુરૂપ આપીએ 235 પ્લસ 1 આ બાજુ 89 અહીંયા છે એને A ધારીએ પ્લસ A અને આ 3. તો એ જ્યારે સાદુરૂપ પૂર્ણ કરશો તો એ થશે 144. તો 144 વાળું આ એક જ એલિમેન્ટ છે તો આપણો આન્સર અહીંયા આવી જશે. પરમાણુ ક્રમાંક ચેક કરવાની જરૂર નથી. જો બીજા ઓપ્શન હોત તો ચેક કરવો પડે. ક્વેશ્ચન નંબર 126 લોજિક પરિપથ માટે સત્યાર્થ સારણી અથવા તો ટ્રુથ ટેબલ કયું સાચું છે? ચાલો બે ઓપ્શન આપણી પાસે છે, 1 by 1 લખતા જઈએ. A અને B આ બંને ઇનપુટ, પછી બંનેની પાછળ નોટ કરેલું છે A નોટ B નોટ. પછી એ બંનેને ક્યાં આપવામાં આવે છે? તો કે અહીંયા આ ઓર છે અને વળી પાછું નોટ છે. એટલે હું અહીંયા લખું કે આના પછી ઓર કરો અને એના પછી એનું નોટ કરો, આટલા સ્ટેજ થશે. ચાલો ઓપ્શન તરીકે 0 0 0 1 1 0 1 1 એનું નોટ કરીએ તો એનું નોટ કરતાં 1 1 0 0 આનું 1 0 1 0 1 1 નું ઓર 1 આનું 1 અહીંયા પણ 1 આનું 0 એનું નોટ 0 0 0 1. તો આપણે ફાઇનલી જે જોવાનું થાય એ બી જોવાનું થાય અને ફાઇનલ આન્સર આપણને જે મળ્યો એ જોવાનું થાય. તો આ પ્રમાણેનો જે આન્સર હશે એ આપણા માટે ફાઇનલ ઓપ્શન થશે. ક્વેશ્ચન નંબર 127 3 × 10⁻10 વોલ્ટ પર મીટર વિદ્યુત ક્ષેત્ર E અહીંયા આપેલું છે. E ઇઝ ઇક્વલ ટુ 3 × 10⁻10 વોલ્ટ પર મીટર. એક કણનો અપવહન વેગ એટલે કે ડ્રિફ્ટ વેલોસિટી VD 7.5 × 10⁻4 મીટર પર સેકન્ડ છે. તો ગતિશીલતા એટલે કે આપણે મોબિલિટી શોધવાની છે. તો મોબિલિટી મ્યુ ઇઝ ઇક્વલ ટુ VD અપોન E 7.5 × 10⁻4 upon 3 × 10⁻10. સો આ થશે 2.5 × 10⁻4.
4 મોબિલિટી. ક્વેશ્ચન નંબર 128 DNA માં બંધ તોડવા જરૂરી ઉર્જા 10⁻20 જૂલ. E ઇઝ ઇક્વલ ટુ 10⁻20 જૂલ. એને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવાના છે. 10⁻20 ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવા માટે 1.6 × 10⁻19 થી ભાગી નાખીએ. 1/1.6 અને આ બંને થઈ અને બાકી વધશે 10⁻1. બરાબર છે. ચાલો 1.6 16×96 એટલે જો સાદુરૂપ આપો ને તો આ કેટલું થશે 0.6 × 10⁻1 એટલે આ થશે 0.06. કેલ્ક્યુલેટરનું કામ છે. કેલ્ક્યુલેટરથી ન આવડે તો સિમ્પલ 16×96 બરાબર. 16×96 એટલે આપણે 100 લેવાના છે પણ એક્ઝેક્ટ 100 ન આવે તો 16×96 6ની નજીક થયો કારણ કે 16 + 7 112 તો ખૂબ દૂર થઈ જશે. તો વિધાઉટ કેલ્ક્યુલેટર પણ આન્સર લાવી શકાય છે. ક્વેશ્ચન નંબર 129 ખૂબ સહેલો ક્વેશ્ચન. 0.5 ગ્રામ પદાર્થ માટે તુલ્યાંક ઉર્જા E ઇઝ ઇક્વલ ટુ આઇન્સ્ટાઈને કીધું એ મુજબ Δmc². 0.5 ગ્રામમાં છે એટલે 1000 વડે ભાગી નાખીએ. C 3 × 10⁸ સ્ક્વેર. 0.5 9 × 10⁻16. 9 × 4.5 અને 3 ઘાત અહીંયા એડજસ્ટ કરીએ 10⁻13 જૂલ. ક્વેશ્ચન નંબર 130 પ્રતિબળનું પરિમાણ. પ્રતિબળ સિગ્મા ઇઝ ઇક્વલ ટુ બળના છેદમાં ક્ષેત્રફળ. બળ m1 L1 T-2 ક્ષેત્રફળ L2 m1 આ ઘાતનું સાદુરૂપ થશે L-1 T-2. ક્વેશ્ચન નંબર 131 પીએન જંકશન ડાયોડના ડેપ્લેશન સ્તરની પહોળાઈમાં વધારો કરવો. તો ટેક્સ્ટબુકનો થિયરીનો બેઠો ક્વેશ્ચન થશે. ફોરવર્ડ બાયસ હોય તો ડેપ્લેશન વિસ્તાર સાંકડો થાય, રિવર્સ બાયસ હોય તો પહોળો થશે. ફક્ત રિવર્સ બાયસ. 132 એક ટાવરની ટોચ પરથી એક દડાને 20 મીટર/સેકન્ડના વેગથી શિરોલંબ દિશામાં નીચે તરફ ફેંકવામાં આવે છે. ચાલો આ સ્થિતિ શું કહે છે તો કે અહીંયા પ્રારંભિક વેગ 20 મીટર/સેકન્ડ અને એ પણ નીચે તરફ. થોડાક સમય બાદ તે ભોંય તળિયાને 80 મીટર/સેકન્ડના વેગથી અથડાય છે. તળિયું અહીંયા જ્યારે પહોંચે ત્યારે એ છે 80 મીટર/સેકન્ડ. તો ટાવરની ઊંચાઈ કેટલી થાય? આ છે ટાવરની ઊંચાઈ, એ કેટલી થશે? જીની કિંમત આપણને 10 લેવાની કીધી છે. બહુ સહેલો ક્વેશ્ચન છે. v² - v0² ઇઝ ઇક્વલ ટુ 2g h. અંતિમ વેગ 80, પ્રારંભિક 22g તરીકે 10 h શોધવાના છે. 6400 6400 - 400 એટલે 6000 ઇઝ ઇક્વલ ટુ 20h. તો h ઇઝ ઇક્વલ ટુ થશે 300 મીટર. નંબર 133 200 વોલ્ટ અને 50 હર્ટ્ઝના એક સપ્લાય સાથે V 200 વોલ્ટ 50 હર્ટ્ઝનો સપ્લાય છે. એની સાથે 40 માઇક્રોફેરાડ એનો કેપેસિટર છે. આ પરિપથમાં પ્રવાહનું RMS મૂલ્ય કેટલું થાય? RMS મૂલ્ય આપણે શોધવાનું છે. તો RMS મૂલ્ય I ઇઝ ઇક્વલ ટુ V વોલ્ટેજના છેદમાં પરિપથનો ઇમ્પિડન્સ Z. આ બેઝિક સમીકરણ છે. ચાલો વોલ્ટેજ તરીકે V અને અહીંયા માત્ર કેપેસિટર છે તો કેપેસિટર તરીકે Z તરીકે ખાલી કેપેસિટન્સ XC જ આવશે એટલે એ થશે 1/2π V × C. V છેદનો છેદ અંશમાં 2π V × C. V તરીકે 200 આપેલા છે. 3.14 આવૃત્તિ 50 છે અને કેપેસિટન્સ 40 માઇક્રોફેરાડે
એટલે 40 × 10⁻⁶ સાદુરૂપ આપીએ 2 × 2 4, 4 પંચા 20 અને 20 ચોકું 80, 80 × 3.14, બાકીના ઘાત સેટ કરીએ 8 તેરી 24, જે આન્સર આવે આન્સર થશે એમ્પિયર. અને એસી વોલ્ટેજ આપણે લઈએ છીએ, 200 વોલ્ટ કયા છે એનો પ્રકાર કીધો જ નથી, તો આપણે એને પણ આરએમએસ લઈ લેવાના થાય. અધરવાઇઝ આપણને એવું કહેવામાં આવે કે મહત્તમ આ થશે, અને આનો રાઉન્ડ ફિગર કરશો તો પણ આજ મુજબ આન્સર આવશે. ક્વેશ્ચન નંબર 134, ટ્રાન્ઝિસ્ટર એક્શન માટે કયું વિધાન સાચું છે? ટેક્સ્ટબુકમાં એનસીઆરટીમાંથી ટ્રાન્ઝિસ્ટર નીકળી ગયેલું છે, પણ નીટના એડિશનલ ટોપિક તરીકે દરેક શિક્ષકોએ કરાવેલું હશે, તો ટ્રાન્ઝિસ્ટરની રચના છે એ આ મુજબ થશે. આ ટ્રાન્ઝિસ્ટર છે 3 સેક્શન હશે. અહીંયા જે સેક્શન છે ને કહેવાય એમિટર, બેઝ, કલેક્ટર. જો કદની વાત કરીએ તો કદ સૌથી મોટું કલેક્ટરનું, એનાથી નાનું એમિટરનું અને સૌથી ઓછું બેઝનું. અશુદ્ધિની વાત કરીએ તો અશુદ્ધિના સંદર્ભમાં સૌથી વધુ અશુદ્ધિ એમિટરની, એનાથી ઓછી કલેક્ટરની અને એનાથી ઓછી બેઝની. તો આ રીતે ઓપ્શન સી આપણા માટે સાચો આન્સર થશે. ક્વેશ્ચન નંબર 135, લાસ્ટ ક્વેશ્ચન. એક પદાર્થનું પૃથ્વીની સપાટી પર વજન 72 ન્યૂટન છે. પૃથ્વીની ત્રિજ્યાની અડધી ઊંચાઈ પર કેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગે? ચાલો, વજન W = mg થશે. હવે બે બાબત છે. સપાટી પર g = 9.8, અથવા તો આપણે g જ લખીએ, GE = g. અને અડધી ઊંચાઈ કોના કરતા? ત્રિજ્યાનું. h = r/2 હોય તો h ઊંચાઈએ આનું સૂત્ર થાય છે GE. બરાબર છે? GE અને સાદુરૂપ શું આવે છે? તો કે GE ના છેદમાં સાદુરૂપ આવે છે r + h² upon r². આ છે ઊંચાઈના કેસમાં સમીકરણ છે. તો અહીંયા શું કીધું છે? તો કે W છે એને આપણે શોધવાના, તો એ કોના ઉપર આધાર રાખે? G પર. તો W upon h ઊંચાઈએ W = GE છેદમાં GE r² upon r + h તરીકે કેટલા છે? r/2 નો સ્ક્વેર. સાદુરૂપ આપીએ, કેન્સલ. ચાલો, અહીંયા આ કેટલા થશે? 3r/2 અને 3r/2 થશે એટલે 9/4r² છેદનો છેદંશમાં upon r² = 9/4. તો WH આપણે શોધવાના છે, W × 4/9, 72 × 4/9 = 32 ન્યૂટન. તો r/2 જેટલી ઊંચાઈ આ મુજબ આન્સર થશે. તો વિદ્યાર્થીઓ, આ ગુજરાતી મીડિયમ માટેની સંપૂર્ણ ડિટેઇલ્ડ આન્સર કી અને સોલ્યુશન અહીંયા પૂર્ણ થાય છે. નીટ જેવા જ અન્ય લેક્ચર જોવા માટે ડિટેલ એનસીઆરટીનો સિલેબસ પણ મારી ચેનલ પર સરસ રીતે મૂકેલો છે. આપ રેગ્યુલર લેક્ચરો જોઈ શકો છો. આપણા નાના ભાઈ બહેન કુટુંબમાં પણ જો કોઈ સાયન્સમાં હોય તો સંપૂર્ણ પરફેક્ટ સિલેબસ 11મા ધોરણ અને 12મા ધોરણનો ચેનલ પર અવેલેબલ છે. તો સબસ્ક્રાઈબ ચેનલને કરી અને જોવાનું ચૂકશો નહીં. આવા જ એડમિશન સંબંધિત આગળની બાબતો પણ ફરી મળતા રહેશું. થેન્ક યુ.